રાષ્ટ્રહિત પ્રથમના ભાવ સાથેના આદરણીય મોદી સાહેબના નેતૃત્વએ હર હંમેશ સેનાનું મનોબળ સતત વધાર્યું છે અને આપણે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓનો સફાયો કર્યો તે પણ અભિનંદનને પાત્ર છે. સુરક્ષા અને સલામતી પાયાની અને પહેલી શરત છે. યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશની સુરક્ષા અને જનજનની સલામતીને ટોપ પ્રાયોરિટી આપી છે. દેશ માટે સમર્પિત, ગરીબો વંચિતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ અને સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની રાજનીતિનો તેમણે ઇતિહાસ રચ્યો છે. સુશાસનના પ્રેરણા સ્ત્રોત આદરણીય મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના સફળ કાર્યકાળના પણ આપણા માટે એ પણ આજે ગૌરવનો દિવસ છે કે સાહેબે આજે 4079 દિવસ આજે પૂર્ણ થયા છે. આ સમય દરમિયાન મોદી સાહેબે એક પણ દિવસનો વિરામ લીધા વગર રાષ્ટ્ર સેવામાં સતત અવિરત સેવારત રહીને એક સાચો જનસેવક કેવો હોય તેની અમીછાટ આપણા ઉપર ઉપસાવી છે. ગામડાથી લઈને શહેરો અને અન્નદાતાથી લઈને ઉદ્યોગ દરેક ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને તેમણે રાષ્ટ્રમંત્ર બનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 11 વર્ષમાં વિકાસની સ્પીડ અને સ્કેલમાં ખૂબ મોટો વધારો થયો છે અને શહેરીકરણના ક્ષેત્રમાં તેની સૌથી વધુ અસર દેખાઈ રહી છે. આજે દેશમાં શહેરોમાં નાગરિકોનું ઇઝ ઓફ લિવિંગ કેવી રીતે વધે તે માટે કંઈક નવું કરવાની, ઇનોવેટિવ પ્રોજેક્ટ કરવાની, શહેરોને ક્લીન અને ગ્રીન બનાવવાની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શહેરોમાં થતા પ્રોજેક્ટ અને ઇનોવેશનને રાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા અને ઇનામ મળે છે. સુરતને તાજેતરમાં સુપર સ્વચ્છ લીગમાં સમગ્ર ભારતમાં સર્વાધિક માર્ક સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તે માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અહીં બેઠેલા ઘણા લોકોને તાપી પૂરના પાણીથી તારા થયેલું સુરત જોયું હશે. આદરણીય મોદી સાહેબે પૂરની આપત્તિને વિકાસના અવસરમાં પલટાવીને ફરી સુરત સોનાની મૂરત કહેવત સાચી પાડવાની દિશામાં શહેરી વિકાસના નવા આયામો અપનાવ્યા છે. સુરતના શહેરીજનોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવાની દિશામાં આજે 362.45 કરોડના ખાતમુહૂર્ત અને 73.1 કરોડના પ્રકલ્પોના લોકાર્પણ થયા છે. આ શહેરી વિકાસ વર્ષમાં એક જ દિવસમાં એક જ સાથે સુરત નગરને 435 કરોડના કામોની ભેટ મળી છે. સ્વચ્છ શહેર, સુરતના નાગરિકને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ થાય તે માટે મહાનગરપાલિકા સતત કંઈક નવું કરતી રહે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે પર્યાવરણનું જતન થાય તે દિશામાં આજે MOU થયા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બદલાતા જળવાયુની પરિસ્થિતિમાં પર્યાવરણની જાળવણી સાથેના વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. દેશને 2070 સુધીમાં નેટ ઝીરો બનાવવાની તેમની નેમ છે. ગુજરાતે તેમાં લીડ લેવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા શહેરમાં વધતા જતા પ્રદૂષણને ઓછું કરવા માટે શહેરોને ક્લીન, ગ્રીન અને ક્લાઇમેટ રિલિજન્ટ બનાવવાની હાકલ કરી છે. ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપ્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે શહેરોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હરિયાળી બને તે માટે બાગ બગીચાના વિકાસ અને એક પેડ માં કે નામ અભિયાન દ્વારા વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપ્યું છે. અર્બન ફોરેસ્ટ, ગ્રીન કવર વધારવું છે. કેચ ધ રેઇન, આપણી પાસે એવું વિઝનરી લીડર છે કે જેમાં આગળનું ભવિષ્યમાં પણ આપણને કોઈ તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા આગળને આગળ આપણે કરતા જઈ રહ્યા છીએ. જે રીતે અત્યારે પાટીલજી અહીંયાથી કીધું એમ કેચ ધ રેઇન, એટલે અત્યારે જે પાણી આપણે વાપરીએ છીએ પણ ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એનું આજથી આયોજન એ કેચ ધ રેઇન અંતર્ગત દરેકે આખા દેશમાં એક મુહિમ તરીકે માન્ય પાટીલજીએ ચલાવ્યું છે. અને જે પ્રમાણે ગુજરાતે જે લીડ લીધી છે એ હમણાં કીધું કે ભાઈ 6ઠ્ઠા નંબરથી આપણે 1 નંબર ઉપર આવ્યા છે અને આપણે હવે ટકી રહેવા માટે એ દિશામાં ખૂબ મહેનત રોજે રોજ કરવી છે અને તો જ
ટીપે ટીપું વરસાદનું પાણી સંગ્રહ થાય તો સંગ્રહ કરીએ, અને ના થાય તો ટીપે ટીપું પાણી જમીનમાં કેવી રીતે ઉતરે એના માટેનો આપણા સૌનો પ્રયત્ન હોવો જોઈએ. અર્બન ટ્રાન્સપોર્ટેશનના વિઝનથી સુરતમાં દેશનો સૌથી લાંબો 108 કિલોમીટરનો BRTS રૂટ નિર્માણ થયો છે. પર્યાવરણ જતન માટેના મોદી સાહેબના વિઝન અનુરૂપ હવે આ BRTS કોરિડોરમાં 450 જેટલી ઇલેક્ટ્રિક બસોનું સંચાલન કરનારું દેશનું પહેલું શહેર આપણું સુરત છે. સ્વચ્છતામાં અગ્રેસર સુરત ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સિટી તરીકે અર્નિંગ વેલ લિવિંગ વેલને સાકાર કરશે તેવો પણ મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટના પરિણામે ગુજરાતમાં વેપાર ઉદ્યોગ વધ્યા અને સુરત જેવા શહેરો આર્થિક ગતિવિધિના કેન્દ્રો બન્યા છે. આ આર્થિક વિકાસના કેન્દ્રો 2047 સુધીમાં કેવા હશે તેનું અત્યારથી જ વડાપ્રધાનશ્રીએ આયોજન કરીને સુરત અને તેની આસપાસના વિસ્તારના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેની નીતિ આયોગના સહયોગથી ગ્રોથ હબ તરીકે વિકસાવવાની પહેલ કરી છે. સુરત તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મોટું હબ છે. દેશના રાજ્યોમાં લોકો અહીં રોજીરોટી માટે આવીને વસ્યા છે. ગુજરાતે 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવી અને 34 લાખ જેટલી નવી રોજગારીનું સર્જન કરવાની આપણી નેમ છે. તેમાં સુરત મોટું યોગદાન આપશે. વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનો જે રોડમેપ આપણે તૈયાર કર્યો છે તેને સાકાર કરવા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવનાર દિવસોમાં ગ્રોથ હબ તરીકે વિકસાવવાના છે.